લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઇનોર્બિટ મોલ વડોદરા ખાતે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે શિપ્રિન્યોર પહેલ અંતર્ગત 3 દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 6 થી 8 માર્ચ દરમિયાન યોજાયેલા આ શોકેસમાં શહેરની અનેક મહિલા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો। મોલમાં ખાસ તૈયાર કરાયેલા પ્રદર્શન વિસ્તારમાં ફેશન, હોમગ્રોન બ્રાન્ડ્સ, ફૂડ એન્ડ બેવરેજ, હેન્ડમેડ પ્રોડક્ટ્સ અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા વ્યવસાયોની પ્રેરણાદાયી રજૂઆત જોવા મળી। આ પહેલ દ્વારા મહિલાઓને ગ્રાહકો સાથે સીધો સંપર્ક, વેચાણ વધારવા અને બ્રાન્ડ વિઝિબિલિટી મેળવવાનો અનોખો પ્લેટફોર્મ મળ્યો હતો। 3 દિવસીય કાર્યક્રમનો સમાપન 8 માર્ચે મહિલા દિવસ સન્માન સમારોહ સાથે થયો, જેમાં ભાગ લેનાર મહિલા ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મોલ મેનેજમેન્ટે 10 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન યોજાનારા ક્રોસવર્ડ બુક ફેસ્ટિવલની પણ જાહેરાત કરી, જેમાં લેખક મુલાકાત, વાંચન સત્રો અને બાળકો માટે સ્ટોરી ટેલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે। मेरी आप सभी महिला से गुजारिश है कि ढेर सारी तालियों के साथ रेडियो सिटी આજે અહીંયા ઇનઓર્બિટ મોલમાં રેડિયો સિટી દ્વારા શ્રી પ્રેનર એટલે કે જે વુમન છે અને એ બિઝનેસ કરી રહ્યા છે એના માટે એ લોકોએ 3 દિવસનું અહીંયા એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું હતું અને આજે એનું સેલિબ્રેશન વુમન્સ ડેના દિવસે એમનું ફેલિસિટેશન થઈ રહ્યું છે। એટલે કે સ્ત્રીઓ જે આપણા ગુજરાતનો એમ કહેવાય ને કે માન છે, સન્માન છે અને બિઝનેસ એ ઇનહેરિટન્ટ છે આપણામાં, તો એના માટે આ પ્રોગ્રામ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। તો આ પ્રોગ્રામ માટે હું બધા જ લેડીઝને કહીશ કે તમારી પાસે તમે સક્ષમ તો છો જ તે, બસ તમારે તમારો ડર ભગાવવાની જરૂર છે અને એ ભગાવીને બિઝનેસની અંદર જેમ આપણા એમ કહેવાય ને ગુજરાતના ઘણા બધા મોટા મોટા બિઝનેસમેન અને વુમન આગળ છે એવી રીતના તમારું પણ નામ રોશન થાય એ માટે રેડિયો સિટી અને ઇનઓર્બિટ મોલે જે આજે આયોજન કર્યું છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને જેટલા પણ કસ્ટમર અહીંયા આવે છે એ કસ્ટમરને એમ કહેવાય ને કે સારી રીતના સર્વ કરો, જેથી તમારો બિઝનેસ ઉત્તરોત્તર પ્રગતિ કરે। થેન્ક યુ।